જે અમે ભાઈબંધ છે સાળંગપુર ફરવા આવી ગયા છીએ. જોઈ લો મિત્રો, મજા આવી જાય છે. બ્લોગમાં બનાવી રહ્યો ત્યાં સુધી અમે મંદિરમાં પગે લાગવા જાવી છીએ. તમે અમારી સાથે બ્લોગમાં રહ્યો. જે વિશ્વની બીજા નંબરની કહેવાય છે અને અમે ના અત્યારે પ્રસાદી લેવા જાવી છીએ. છે બહુ વધારે પડતી આજ ગળદી છે. દર્શન કરવામાં બીજા છે, ફોટા પાડવા જાવી છે. અમારા હારા ફોટા પાડવાના છે. પછી અમારે ફોટો જ પાડતા હોય. જોવો આયા જોઈ લો. હલો ફ્રેન્ડ, આજના એક નવા બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. આજે અમે ભાઈબંધ છે સાળંગપુર ફરવા આવી ગયા છીએ. અમારી સાથે તમે બ્લોગમાં બનાવ્યો એટલે અમે આખું સાળંગપુર તમને બતાવીએ. આ સાળંગપુરનો નજારો છે, તમે જોઈ શકો છો. અમારા ભાઈબંધ અલ્પેશભાઈ છે, આ રાકેશભાઈ છે. જોઈ લો મિત્રો, મજા આવી જાય છે. બ્લોગમાં બનાવ્યો. હેલો ફ્રેન્ડ, આ સાળંગપુર હનુમાન દાદાનું મેન મંદિર છે. અમે હમણાં તમને મંદિરમાં જઈએ અને દર્શન કરાવીએ છીએ. અમારી સાથે બ્લોગમાં બન્યા રહીજો. મારા ભાઈબંધ છે, આવી ગયા છે. અમે એની વાટે હતા, ભેગા થઈ ગયા છે. અમે મંદિરમાં પગે લાગવા જાવી છીએ. તમે અમારી સાથે બ્લોગમાં રહો. મંદિરની અંદર અમે આવી ગયા, પણ મંદિરમાં જોયું તો ખૂબ જ ગર્દી હતી, બહુ ભીડ હતી. તમે આયા વિડીયોની અંદર જોવો મિત્રો, કેટલી બધી ગર્દી છે. આગળ વિડીયોમાં બન્યા રહેજો. મંદિરની અંદર ખૂબ ગર્દી હોવાના કારણે અમે મંદિરમાં ધીમે ધીમે દાદાના દર્શન કર્યા. તમને પણ દર્શન કરાવીએ. દર્શક મિત્રો, તમે દર્શન કરો. અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. લાઈક કરો, આગળ વિડીયોમાં બન્યા રહો. હાલો ફ્રેન્ડ, અમે છે અત્યારે દર્શન કરીને આવી ગયા છીએ અને અત્યારે આ ભોજનાલય છે જે વિશ્વની બીજા નંબરની કહેવાય છે અને અમે ના અત્યારે પ્રસાદી લેવા જાવી છીએ. અમારી સાથે બ્લોગમાં બન્યા રહેજો. અમે બધું બતાવી તમને. બોલો હનુમાન મહારાજ કી જય. આ સાળંગપુર મંદિરની અંદર હનુમાન દાદાનો શોપ આવેલો છે, જ્યાં બધી વસ્તુ હનુમાન દાદાની મળી રહી છે. તમે અહીંયા જોઈ શકો. વિડીયોમાં આગળ જોવો વિડીયો, મજા આવશે, ખૂબ મજા આવી જશે. હેલો ફ્રેન્ડ, આ છે સાળંગપુરનું મેન મંદિર જે અહીંયા આવેલી છે. આ લોકોને છે બહુ વધારે પડતી આજ ગર્દી છે. દર્શન કરવામાં આ મેન ગેટ છે. હેલો ફ્રેન્ડ, અમે હવે દર્શન કરીને આવી ગયા છીએ અને અમે અત્યારે અહીંયા મોટી મૂર્તિ છે હનુમાન દાદાની ના અત્યારે પગે લાગવા જાવી છીએ અને ફોટા પાડવા જાવી છીએ. અમારા ભાઈબંધ છે અલ્પેશભાઈની આવી ગયા છે, ફોટા પાડવા જાવી છીએ. અમારા હારા ફોટા પાડવાના છે. પછી અમારે સ્ટેટસ બનાવીને ચડાવવાના હોય. અને આયા બધા જ્યાં જોવો ના બધા ફોટો જ પાડતા હોય. જોવો આયા જોઈ લો ફ્રેન્ડ. અને આયા ખૂબ મજા આવે સાળંગપુરમાં. તમે ક્યારેક અવશ્ય સાળંગપુર આવો અને દર્શન કરજો હનુમાન દાદાના. ખાસ એકવાર સાળંગપુર આવજો. અને અમારો બ્લોગ તમને કેવો લાગે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો.